નમસ્કાર, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। મહિલા મહાવિદ્યાલય વડોદરામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી। ડોક્ટર રાધાકૃષ્ણનના જન્મદિન નિમિત્તે મહિલા મહાવિદ્યાલય વડોદરામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી। આ નિમિત્તે કોલેજની 44 જેટલી વિદ્યાર્થીનીઓ એક દિવસ માટે કોલેજમાં અધ્યાપક તરીકે ફરજ બજાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું હતું, જેમાં ખારવા દીક્ષિતાબેને કોલેજના પ્રિન્સિપાલ અને કશિશ ગોસ્વામીએ વાઇસ પ્રિન્સિપાલ તરીકેની ભૂમિકા ભજવી હતી। આ નિમિત્તે અધ્યાપક બનેલી વિદ્યાર્થીનીઓએ જુદા જુદા વિષયમાં કોલેજની વિદ્યાર્થીનીઓને અધ્યાપન કાર્ય કરાવ્યું હતું। અધ્યાપન કાર્ય પૂર્ણ થયા બાદ સમાપન વેળાએ એક દિવસ માટે અધ્યાપક બનેલી તમામ વિદ્યાર્થીનીઓએ કોલેજના પ્રિન્સિપાલ અને સમગ્ર સ્ટાફ સમક્ષ અધ્યાપક તરીકે પોતાના અનુભવો વર્ણવ્યા હતા। કોલેજના પ્રિન્સિપાલ શ્રી ડોક્ટર પ્રદીપ જોશી સાહેબે પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલ અને અધ્યાપક તરીકેની ઉમદા ભૂમિકા ભજવવા બદલ પ્રવૃત્તિમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીનીઓને શુભકામનાઓ પાઠવી હતી। સમાપન કાર્યક્રમમાં મહિલા મહાવિદ્યાલય વડોદરાનો સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો અને તેમને પણ આજના દિવસે શિક્ષક બનેલી વિદ્યાર્થીનીઓને શુભેચ્છાઓ પાઠવી હતી। આ કાર્યક્રમમાં કોલેજના એનએસએસ વિભાગના સ્વયંસેવકોએ સમગ્ર કાર્યક્રમના સુચારુ આયોજનમાં પોતાનું યોગદાન આપ્યું હતું। સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ TY2ની વિદ્યાર્થીની કીર્તિ રાજે કરી હતી। બ્યુરો રિપોર્ટ, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ। સપ્ટેમ્બર એ દિવસે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે।